નમસ્કાર મિત્રો, હું છું એસપીને સ્વાગત છે તમારું ફરી મારા નવા બ્લોગની અંદર। આજે આપણે આવી ગયેલા છે ક્રિકેટ રમવા માટે। કાલ તો નથી આવ્યું, કાલ જરીક બજાર જતા રહેલા એટલે મોડું થઈ ગયેલું। આજ તો વહેલા આવી ગયેલા છે અને હવે બીજા મિત્રો આવી ગયેલા છે જે રમે છે અને હવે આપણે જઈએ તે રમવા। થોડીક વાર બધા ભેગા થશે, અમને અહીંયા ખાલી પ્રેક્ટિસ કરે છે। થોડીક વાર બધા આવે એટલે ટીમોની ઉપાડીએ। બીજા ઝોનમાં જતા રહેલા એટલે ઓછા દેખાય છે, સૂઈ ગયેલા છે એમ ફોન કર્યા પણ એનો ત્યારે આવે ત્યારે રમીએ ને આપણે ગ્રાઉન્ડમાં જઈએ। મિત્રો પ્લેયર ઓછા છે એટલે આપણે એક જણા વાળું રમ્યું છે, એક જણાને 6 દાડા રમવાના। મારો કે છેલ્લો નંબર છે, નંબર પાડીને રમીએ છીએ અમે કેટલા 2 4 6 જણા છીએ અમે ખાલી। બીજા આવે ત્યારે પાછા ટીમોની ઉપડે ફોન કરેલા છે, હવે કીધું પણ જોણ દે હવે આપણે તો રમીએ એમ શું છે। 10 જણા હોય તો 2 જણા હોય તો આપણે દડો રમવા ઘર લાગી રમી જ કાઢીએ હાડાના આપણે। કરણિયાની વારી છે, એ કરણિયો આજ નવો ને કાલ આવેલો કરણિયો। હું બેટિંગ में લ્યા તો મિત્રો મેં 4 જણા ટીમ પાડલી છે, મારી બેટિંગ આવેલી છે અને ફિલ્ડિંગ ને એવું ગોઠવાય છે। તો જ્યાં નજીક જેમ ભાળે ત્યારે શું કરે છે, स्टार्ट थी जी। हड़ा सूर्यवंशी 15 बॉल में अर्धशतक। हड़ा हूँ जो सैमसंग बनावनो है फील्डिंग चालू थी जलू है। ए ओवर कितली 6 ओवर। हाँ 6 ओवर बराबर। तो मित्रों આપણે 6 ઓવરની અંદર 28 રન બનાવેલા છે, અમને 29 કરીને જીત છે અને મેચ ચાલુ થઈ ગયેલી છે અને હું તમને પાછળનો વ્યૂ બતાવું। આખરે મેચ રમી છે તે તમે ખાલી જુઓ, ચાલુ થઈ ગયેલી છે મેચ। આ બાજુ મેચ ચાલુ થઈ ગયેલી છે અને પહેલી ઓવરનો ચોથો પોસ્ટમાં બોલ પડશે, એ મારી બાજુવાળી આવશે। ધીરે ધીરે પ્લેયર પણ વધે છે, આहुरी આવી ગયેલા છે, થોડા બીજા હણ આવશે, મારી બાજુ આવવાની છે। હા ના સારું થયું તઈજી, વાહ જાડે ફિલ્ડિંગ। મિત્રો હોમેવાળી ટીમ જીતી ગયેલી છે ને અહીંયા પાછી ટીમ પાડવાની કે છે, ઘણા બધા પાછા પ્લેયર આવી એટલે નવેસરથી પાછી ટીમ પાડવાની છે। આहुરિયા દેખાતા હશે બાજુ સ્ક્રીનમાં, આપણે ભાડે જોઈએ કઈ કઈના ટીમ પાડે છે, કેવી કેવી ટીમ પાડે છે। હવે ટીમ પાડે છે, એ ટીમ પાડી દીધી કે લ્યા બીજા રમે। ઓલી પલ્લાવી તો મિત્રો આપણી મેચ ચાલુ થઈ ગયેલી છે, આપણી બેટિંગ આવેલી છે, પેરન ફિટિંગ આવેલી છે, ટીમ પાડી અમે। અમારો નવો બોલર છે, પીપલુથી આવેલો છે રમવા, મારી ઉપર ઇન્જિન अरे एक ने कीधु छक्को मारे विकेट था। तो मित्रों अपनी टीम 8 ओवर अंदर 34 बनावेला है અને હેન 35 બનાવેલા છે 8 ઓવરની અંદર। અમે ફિલ્ડિંગ ગોઠવાઈ છે, જોઈએ જે ઈશા જીતે છે કે આપણે જીતીએ છીએ। ફિલ્ડિંગ ગોઠવાઈ છે ને ઓપનર ભરાવેલા પેલા પડાપડી કરે છે, અમાર આદિ બોલિંગ નાખે છે, જોઈએ જોઈએ એટલે આપણે ફિલ્ડિંગ में ઓછા દેખાય। પેલો બોલ પડી ગયો, क्या हुई जा पर पकड़ आवड़े છે अरे वाह 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 ए डाबली
तो मित्रों આપણે પેલા 6 ઓવરમાં ઓલ આઉટ કરી નાખેલી છે. બાર ગાભા ગાભા કરી નાખ્યા, બધાને ઓલ આઉટ કરી નાખ્યા. હેવી હેવી હિટર હતા એમની ટીમની અંદર. હા એક દીધા ને હવે પાછા ટોસ કરે છે. હવે પાછી બેટિંગ આવે છે, ફિલ્ડિંગ આવે છે, ખબર નહીં. એટલે લવરિયા હતા એ ફિલ્ડિંગ ને બેટિંગ કરે છે, બધું જોડે કરે છે. હું ગોઠવે છે જોડે. એટલી સ્ટ્રોંગ ટીમ હતી ને હાડા અમે જોડે અમે હારી જઈશું, પણ બનાવી કાઢ્યું. બોલિંગ અમારી કોમ કરી ગઈ. ટોસ કરે ને કરે છે. જોઈ ક્યાં ટોસ જીતે ને કોણ ટોસ કરે છે. જે હરેલી ટીમ હતી એ ટોસ જીતી જા. હા પાછા ગોઠવાઈને કરે છે. જે આપણે પાછું જતું તો જવું પડશે. સ્ટાર્ટ થઈ જાય. પહેલો બોલ પડે, પહેલીનો પહેલો. હે અર્જુન આ 4 ની મેં વાહ મસ્ત ફિલ્ડિંગ છે. ગુડ ફિલ્ડિંગ લ્યા. આપણે મેચ જીતા એટલે વધારે ઉત્સાહથી રહેવાનું. આ પાછા ભણાઈ જશે. સિરિયસલી રમવું પડશે. એ નિમે ચાર એ પેલા બોણ કણ છે નિમે 4 લ્યા. પેલી ટીમને ઓલ આઉટ કરી નાખી છે 7 ઓવરની અંદર ને 32 રન બનાવેલા છે. ને મેચ ચાલુ થઈ ગયેલી છે. આ છે હરિઓન ચિરાગ ને પેલો કરણ્યો ના હિત્યો નવો બોલર છે. અને પેલા પોણી પીયા જાય તલામ મેં ને આ રમવાનું ચાલુ કરી દીધું છે. એ આ ચાલુ થઈ ગયું. फील्डर की बेदरकारी के कारण वो 4 जाने वाली थी. हरिया दौड़ बिना किसी नुकसान किए. मिलते हैं नेक्स्ट ओवर में. हाँ करणियो पेरो कॉलेज वालों अजय तो ओवर नहीं पूरी थी पेलो ओवर नाखोगे. ए करण तन बॉल नाखते आवड़क थी तो लिया तू नाखवाड़ी मिलो. वाइट है लिया को बॉल वाइट है कस्टम बनो पेलो अंपायर ने क्यों बॉल चेंगे लिया लिया नीमे बॉल लिया वाइट से. वाह वाह ले यार एरिया 4 जवा दे लिया. अब करण अर्जुन 2 भाई आमने सामने. आज भी बेर में करण अर्जुन से 2 भाई. अरे अर्जुन ने आली करण ने ए पोणे नवड़ाई जो भाई मुँह दड़ो. अलिया करण तार भाई अर्जुन ने तन बढ़ाई दीधो लिया लिया पार तन धोई ना छो. એટલે અર્જુન પેલો કરણ એટલે એસું મુંડું ખાલી જાય પેલો હરી જાય એનું મૂડ ઓફ થઈ ગયું અને આવે આદિ. આ રોહિત બોલર આવેલો છે હવે. હા રોહિત બોલ નાખવા આવેલો છે. મિત્રો માત્ર ડફોકા પગ વિકેટો પર બાંધી ગયેલી છે. મેચ હરી જાય એવું લાગે છે. જોણે દી હા શોર્ટ છે નકળી જી 4. અલ્યા અલ્યા કરણ્યા તો ડાવ ઢેપા ફિલ્ડિંગ કરે ઘણા દે પેલા. અરે આ તને તો ઇન્ડિયા ટીમ નો કોચ હોવા જોઈએ લ્યા. જબરો પ્રેશર મારે. શોર્ટ છે 6.
આપણે 25 રન છે 32 કેટલા કંઈક કરવાના છે, જીતી જશે. હું જોણો વાળો હરી જશે. ફોકા ફોક હમણાં ગાયકા વિકેટો પડવાથી જીતી. પાછળ કેટલું મસ્ત સનસેટ થાય છે, જોઈ શકો છો. આવો નજારો માત્ર ને માત્ર ગામડાઓની અંદર જ જોવા મળે, અળગે તમને નહીં જોવા મળે. એક બાજુ ક્રિકેટ રમતા હોય, કુદરતી વાતાવરણ હોય અને પછી જંગલ, એટલે હવાથી આળી મસ્ત આવે છે. પક્ષીનો અવાજ પણ હોય. આ ભરાઈ જો મય ડુંગરી ને બધા મૂડા નોડા છે, બધું ડુંગર ને એવું. શોર્ટ છે ઓની મોર હમણાં એક મસ્ત 6 માર્યો, તલામે જતો રહેલો ડાયરી. બોદાય જો દડો, એટલે દડો બોદાયેલો દડો કોઈ દડો વાગે જ નહીં, વધારે જાય જ નહીં. અને પ્લેયર પણ આવે ઘેર જવા બાતી ગયેલા છે. ફિલ્ડિંગવાળા બેટિંગવાળા ઘેર જતા રહ્યા, મોડું થાય ગયા. હજુ ઘણો દન તો મિત્ર મેં છે આજે મને નહીં રમવા મળ્યું. તો મિત્રો આપણે મેચ જીતી જાય અને સામેવાળી ટીમ હારી જઈએ. બધા પ્લેયર પોતપોતાની ઘેર તરફ જાય છે અને બીજા આપણે રમીએ છીએ, પ્રેક્ટિસ કરીએ છીએ અને આપણે જે સનસેટનો આનંદ માણીએ છીએ. આવા જોઈએ મારી પાછળ જોઈ શકો છો. અને આપણા બ્લોગને આપણે અહીં જ પૂરો કરીશું. ફરી મળશું નવા બ્લોગની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત. બાય બાય.